પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો પહેલાં તો બધા કેમ છો? અને હું કરી રહી છું કામ. થોડા કપડાં પડ્યા તો મેં દુલાઈ વાળી દઉં. મેં હજુ જમ્યું નથી બોલો આજે. તો સવારથી છે માથું ભારે ભારે બાપા. વરસાદ પડે જાય, ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય, બિલકુલ તડકો ના આવે તો આવું શાયદ મને થાય છે. બીજું બોલો બધા કેમ છો? આ 150 રૂપિયા લેવો છે જે મેં લાલ દરવાજાથી લીધો તો. બહુ સારો છે, સારું છે. હવે કાલે અમે આખો દિવસ એટલે બપોર પછી તો અમે બહાર જ હતા. હસમુભાઈના ત્યાં એમની ફરસાણની દુકાને ગયા. પછી અમે ત્યાંથી પાછા માતાજીના મંદિરે અમને ઘરે જતા હતા તો મને મંદિરે બેસાડી મેલડીમાંના બહેરામપુરા જે છે ત્યાં. તો મેં ત્યાં બેસીને મસ્ત માતાજીનું નામ લીધું, બહુ જ આનંદ મળ્યો. પછી શું કર્યું, પછી સાંજે પાછા અમે મારા મોટા નણંદની હલ્દીદીન ઘરે ગયા. ત્યાં બેઠા, ચા પીધો. હું પીધી કહેતી હતી પહેલાં તો મારા નિમેશજી કે પીધી ના કહેવાય, પીધો કહેવાય. ભગવાન જાણે. ચા ખટખટાયો ટૂંકમાં. જો એ કલરથી કેટલો ડિફરન્ટ આવે છે નહીં. અને બસ પછી સાંજે પાછા હસમુખભાઈને મળ્યા, ત્યાં બેઠા, ફરકીમાં બેઠા, લચ્છી ખાધી. મેલ ફિમેલમાં પ્રોબ્લેમ થઈ જાય છે. હવે એક વસ્તુ એ જાણ કરવી હતી કે મેં જે ખબર 2 દિવસ પહેલાં હું એક ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન લઈને બેઠી હતી. તો એ આપણે ચાંદખેડા ONGC છે ને ત્યાં એના ફોર્મ મળવાના ચાલુ થઈ જશે 9મા મહિનામાં, બરાબર? એવા સમાચાર આપણને મળ્યા છે. તો જેને બી લેવું હોય ત્યાં જઈ શકે. હવે મારી જોડે હજુ પરફેક્ટ ફોર્મ નથી આવ્યું એટલે મને પૂરતી માહિતી તમને હું કેમ નહીં આપું કે શું ડોક્યુમેન્ટ જોઈશે આ તે. પણ જો હું લેવા ગઈ મારી માટે તો હું તમને એક મચ્છાનો વિડીયો બનાવીને જણાવીશ. કારણ કે હું બપોરે એટલી મોડા ઉઠું છું, પૂછો નહીં વાત. એનામાં હું બીજું કશું જ કામ નથી કરી શકતી. રાત્રે ઊંઘું છું, રાત્રે 3 વાગે. તો મારી ઊંઘવાની આ જે બાબત છે એમાં હું હવે કંઈક કામ કરીશ અને વહેલા હું ઊંઘી જાઉં એવું કંઈક આજથી કરવાનું થાય છે. કારણ કે બહુ મોડા ઊંઘવાના કારણે હવે મને નથી મેળ પડતો શરીરમાં બાપલિયા, બરાબર? બીજું એ કે હમણાંથી મેં કહ્યું ને કે હું બહુ જ નિમેશજી ઉપર બહુ ગુસ્સો કરું છું, પણ મારી મમ્મી ઉપર બી ચીડાયેલી રહું છું. પણ મને હવે છે ને કેવું છે ખબર, મને ગમતું નથી કંઈ. એટલે આમ બધું બરાબર છે, કંઈ પ્રોબ્લેમ નથી, બટ હું નાની વાતને બહુ મોટી કરીને ઝઘડા કરું, એવું બધું બહુ જ કરું. તો જ્યારે મેં વિડીયો મૂક્યો હતો અને મને બધાએ કીધું કે આ એક દવાની આડઅસર છે, એના લીધે થઈને આ બધું થાય, તો મને થોડું આમ રાહત થઈ કે ચલો ભગવાન, મને એવું હતું કે મારામાં કંઈક ફેરફાર આવી ગયા છે, હું આ ના થવું જોઈએ. હું માંડ એક તો સ્વભાવ સુધારું છું અને પાછો હતો ને એવો સ્વભાવ થઈ જાય તો મારે નથી જોઈતો એવો સ્વભાવ. કારણ કે હું પહેલાં બહુ જ ગુસ્સાવાળી હતી, બહુ વાતે ઇરિટેટ થઈ જાઉં, નાની વાતને બહુ લાંબુ ખેંચું. એ બધું મારું પહેલાં એવી આદત હતી. તો પહેલાં તો ચલો ઉંમર એવી હતી કે સમજણ નથી પડતી એટલે હું માનું કે ચલો થાય, પણ હવે તો મારામાં એ સમજણ છે છતાં બી પણ મને કેટલાક લોકોની નાની વાતનું બહુ જ ખોટું લાગી જાય. અને એમાં જે બહુ નજીકના હોય ને એ લોકો જ્યારે હોય ને ડબલિંગ, મતલબ એક જાતનો ભેદભાવ. જો મા મમ્મી તો બાકી મા મમ્મી જ છે. ડીમાર્ટમાંથી ટી-શર્ટો લાવ્યા છીએ 4. એમાંની એક ઓલરેડી એક પહેરી છે. તો ટી-શર્ટ ને લેંગો જ પહેરીને ફરતા હોય મારા મમ્મી.
ક્યાંક બહાર જવાનું થાય તો સાડી પહેરે. આ થેલામાં છે અનાજ, જે હમણાં કંટ્રોલથી લાવ્યા છે ને ઘઉં ને એ છે. તો બસ મમ્મી તો ખતરનાક જ સો મને એક એ બી પ્રોબ્લેમ છે હમણાંથી કે ભાઈ બાળકો વચ્ચેનો ભેદભાવ એ થોડો ફેમિલી ઇશ્યુ બી છે, પણ મને બહુ ખટકી રહી છે એ બધી વસ્તુઓ. કારણ કે મને તકલીફ થાય કે સારું, એક તો ચાહે શું અમારું હોશિયાર હોવું કે અમારું થોડું વધારે સમજદાર હોવું એ ગુનો છે? એ ગુનો તો નથી ને. મતલબ બધા કરતાં નહીં, ઘરના બાળકોમાં કહું છું પાછું, ઘરના બાળકોમાં સમજદાર, હોશિયાર, બધી વસ્તુ, બધી પરિસ્થિતિને મેનેજ કરતાં શીખી લેવું, એ બધું કરવું શું ગુનો છે? તો બસ એક જ ના માથે બધું ટોપલો હોય. મને નહીં, હવે મને છે ને નહીં ગમતું નથી એ બધું. આ દીકરી દીકરાની તો વાત જ નથી હવે કે એવા ભેદભાવ થાય. મેં તો દીકરા જોડે ભેદભાવ થતા જોયા છે. શું એવું તો છે બધું, પણ મન તો હર્ટ થાય છે, તો થાય જ છે. એમાં હવે કંઈ બીજો રસ્તો છે નહીં. અને એ બધી વસ્તુ ક્યાંક મારી અંદર ભેગી થઈ અને પછી થયું એમ કે એક તો આ દવાઓનું બી અચાનક ઓલો પેટ સિટી થયો ત્યારે મારી 2 દિવસ તબિયત પેલી થઈ ગઈ. બીજું રેડિયેશન લેવાનું કીધું એટલે એ ટેન્શન, ડર, શું થશે શું નહીં. આ શેક અને બી બંને પગે મારે લેવાના છે શેક. તો એ બધા વિચારોમાં હું અંદરને અંદર મૂંઝાય કરું અને એ બધો છેવટે કાળ, ગુસ્સો, ઇરિટેશન બધું નીકળે નિમેશજી ઉપર, બરાબર. તો મને એવું થાય કે હું શું કામ એમની સાથે એવું કરું છું? એવા લોકો મારી આસપાસ છે જેમને મારી કંઈ પડી જ નથી, તો પછી હું એવા લોકો માટે થઈને એમની જોડે કેમ આવું કરું છું? ચહેરો બદલાઈ જશે. તો એક એ બી વસ્તુ છે, હું ટ્રાય કરું છું હવે એમની જોડે. અમારા બંનેના ઝઘડા તો ક્યારે મટવાના નથી, પણ બીજી કોઈ વધારાની કોઈ માથાકૂટ ના કરું એવો હું ટ્રાય કરીશ હવેથી. જો મમ્મીનો જુગાડ, આમાં ઇલાસ્ટિક હતો અને આ જો આ નાડો નાખીને જુગાડ કર્યો, જોયું? બાકી આજે મને એ વાતનું રોડું આવતું હતું કે જો મને એ વાતનું રોડું આવતું હતું કે જે 29 વર્ષ સહ્યું હતું, એક વસ્તુ મતલબ જ્યારથી સમજણ આવી ત્યારથી એક નાની એવી વાત છે કે ભાઈ હોય મા બાપ હોય, જેમ કે મારી મમ્મીને એવું નથી દીકરાનું, પણ એક બાળક તરફ વલણ વધારે હોય. તો મને એ હતું કે સારું સમજણ આવી ત્યારથી મેં એ જ વલણમાં હું મોટી થઈ છું અને એ ફરિયાદ મારી હંમેશાથી રહી છે. મારી મમ્મી જોડે મારે બહુ ઝઘડા બી થાય એ બાબતે, અને હવે આગળની લાઈફમાં બી એ જ વસ્તુ મને જોવા મળશે. મને એક થતો હતો દર્દ અંદર. પણ મને એવું થયું કે જ્યારે મારા હોવાથી બી કોઈને ફરક ના પડતો હોય તો હું પછી એ બધું જાજુ વિચારીને શું કરું? હું પ્રયત્ન કરું છું કે હું બધી વસ્તુને ઇગ્નોર કરું. હું જે મારા જીવનમાં છે જે સારું એને વધારે સારું કરવાનો પ્રયત્ન કરું, અને જેમને મારાથી કંઈ જ ફરક નહીં પડતો, મારા સગાઓને, હું બી કોશિશ કરું કે હું એમનાથી દૂર જ રહું, કે જેથી મારી માનસિક સ્થિતિ ખરાબ ના થાય અને હું શાંતિથી જીવી શકું. શાંતિથી જીવવા માટે બી બાપા બહુ મુશ્કેલ છે ભાઈ, આ બધું બહુ જ મુશ્કેલ છે યાર. ચાલ્યા કરે, બીજું શું. હું બહુ જ ઝઘડાળી થઈ ગઈ છું હમણાંથી. હું બહુ જ ઝઘડા કરું છું નિમેશજી જોડે. આખા ગામના બાપા ઝઘડા હું અને ઝઘડા બહુ જ. કંઈ નહીં, એમને ક્યાંક ખબર છે કે હું આ વખતે સાચી દિશામાં ઝઘડો કરી રહી છે, એટલે બહુ માથાકૂટ નહીં કરતા મારી જોડે. જેમીન, આ કપડાં મૂકી દે તો બધા. તમારે ત્રણેયના કપડાં મૂકી દે.
તો બસ કપડાં વળાઈ ગયા છે, હવે હું જમી લઉં. બહુ ભૂખ નથી લાગી, થોડી લાગી છે તો હું થોડું જમી લઉં અને બસ પછી સૂઈ જાઉં, જમીન સૂઈ જાઉં. હમણાંથી મને એવું થાય કે હું જઉં ક્યાંક બહાર કોઈ કામથી કે કોઈના ત્યાં, પછી મને એવું થાય નહીં જાઉં, નહીં મન નહીં થતું. પછી જેમ કે મારે જ્યાં જવું છે હું ત્યાં પહોંચી જાઉં, પછી મને ત્યાં ના ગમે, પછી મને એવું થાય કે અહીંથી નીકળી જવું છે. તો આવું બધું અજીબ બધું થઈ રહ્યું થાય. બીજું શું એ આજે હા તો બસ હું જમી લઉં, તમે બધાએ બી જમી લીધું હશે એવી અપેક્ષા છે મને. પેટ ભરીને હમણાંથી હું તમને બધાને કહું છું ને, પોતે પાણી નહીં પીતી, બરાબર બોલો કોને કહેવાય? હું પોતે પાણી નહીં પીતી એટલું મારા શરીરને પૂરતું થાય. હિચકી આવે છે, કોણ યાદ કરતું હશે મને? નિમેશજી યાદ કરતા હશે મને અત્યારે. મને એવું થાય કે હવે છે ને હું જેમને હું ખટકું છું ને એમનાથી દૂર રહું, કારણ કે મારા જીવનના જે આ દિવસો છે ને એને બગાડવા નથી, મારે બરબાદ નથી કરવા, મારે બહુ લોકો જોડે માથાકૂટ કરીને મારું ટેન્શન નથી વધારવું. પણ તો હું ભલે એમને ના કહું, પણ મારી અંદર તો બધું ચાલ્યા જ કરતું હોય, મને તકલીફ થયા કરતી ચાલ્યા કરે. બીજું શું, કંઈ નહીં, સમયની સાથે બધું સારું થઈ જશે. મને તો ખબર જ છે થઈ જ જશે. સારું વિચારવામાં શું જાય છે? સારું વિચારવામાં કંઈ નહીં જતું. ચાલો હું જમી લઉં અને હમણાં કદાચ આવશે નિમેશજી, એક મહેમાન આવી રહ્યા છે અમારા ઘરે મને મળવા, તો અમે બેસીશું ને આખા ગામની કરશું વાતો. હા તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.